હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે લાસ્ટ ટોપિક ભણવાનો છે. આજુ આપણું ચેપ્ટર તો પૂરું થઈ ગયું જ છે, પણ આપણે JEE અને નીટ માટે એક અલગ પ્રકારના એક્ઝામ્પલ છે, બરાબર, હિન્દી અને ગુજરાતીમાં, સોરી ઇંગ્લિશ ગુજરાતીમાં. તો એનો આપણે ડેરિવેશન એટલે અલગ અલગ પ્રકારની ફિઝિકલ ક્વોન્ટિટીને આપણે કઈ રીતે આપણે દર્શાવી શકીએ, કેમાં પારિમાણિક સૂત્રમાં, બરાબર. આ તમારે એક અગત્યનો ટોપિક છે, બરાબર, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે અવારનવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતો જ હોય છે. ક્લિયર ને? તો એ ગ્રુપ વાળા વિદ્યાર્થી માટે તો ફરજિયાત ઇંગ્લિશમાં જ આવવાનું છે, બરાબર. એડવાન્સ દેવા જશો તો ઇંગ્લિશમાં જ આવવાનું છે, અને આ જે વસ્તુ છે એ પણ ઇંગ્લિશમાં છે, બરાબર. એટલે તમને વધારે ખ્યાલ આવે, ડિટેલિંગ વધુ તમને સમજ પડે કે કેવી રીતે આપણે સોલ્વ કરવા દાખલાને, બરાબર, પારિમાણિક સૂત્રોને. અને બાકી સાથે સાથે હું ગુજરાતી તો તમને કહેતો જ જઈશ. ક્લિયર ને? તો આ પ્રમાણે આપણે હવે ચાલુ કરીએ આપણો ટોપિક નવો. શું છે પારિમાણિક સૂત્રો? તો આપણે પારિમાણિક સૂત્રનો બેઝિક ખ્યાલ તો ભણી ચૂક્યા છીએ કે પારિમાણિક સૂત્ર તમને કોઈ પણ એક ભૌતિક રાશિ આપેલી હોય એમાંથી કેવી રીતે પારિમાણિક સૂત્ર મેળવવું, બરાબર ને. તો એ અમુક 2 થી 3 વસ્તુ જ હતી. આમાં આખો ચાર્ટ આપેલો છે, બરાબર. અલગ અલગ પ્રકારની ઘણી બધી ભૌતિક રાશિ આપેલી છે કે જે તમારે 11 અથવા તો આખા ફિઝિક્સના સિલેબસ દરમિયાન ભણવાનું છે. 11, 12 બે કમ્બાઈન થઈ જાય, બરાબર. એ બધી જ રાશિ આમાં આપેલી છે. ક્લિયર ને? તો એક બાય એક આપણે જોતા જશે કઈ કઈ રાશિ છે. તો પહેલી રાશિ છે ડિસ્પ્લેસમેન્ટ, બરાબર. અને તમને કહી દઉં કે આ જે કમ્પાર્ટમેન્ટ પડે છે ક્યાં ક્યાં છે, બરાબર. આ ક્વોન્ટિટીના કમ્પાર્ટમેન્ટ છે કે જે આપણે ભૌતિક રાશિના કમ્પાર્ટમેન્ટ છે, બરાબર. આખો બ્લોક રહ્યો આ એને ભૌતિક રાશિને કેના વડે દેખાડવામાં આવે, એ ગુજરાતી ઇંગ્લિશ બધામાં ભેગી આમ જ દેખાડવામાં આવે. ક્લિયર ને? આ એક પ્રકારે ફિક્સ જ છે. પછી એનું ફોર્મ્યુલા એટલે એનું સૂત્ર કઈ રીતે દેખાડવામાં આવે, સૂત્રની આ જે બ્લોક છે એ છે, બરાબર. અને એસઆઈ યુનિટ મીન્સ કે આ ભૌતિક રાશિ રહી એનો એસઆઈ યુનિટ કયો છે એનું બ્લોક છે. અને ત્રીજું શું છે? એનું ડાયમેન્શન ફોર્મ્યુલા, બરાબર, એટલે કે પારિમાણિક સૂત્ર. તો પેલું કયું છે? ડિસ્પ્લેસમેન્ટ. તો એનું ગુજરાતી થાય સ્થાનાંતર. ક્લિયર? એને એસ વડે દેખાડવામાં આવે, બરાબર, અથવા તો મીટર. એની સંજ્ઞા શું છે? મીટર, બરાબર. આ ફોર્મ્યુલા રહે તો ફોર્મ્યુલા એના માટે શું હોય કે ડી હોય. આ ડેશનો મતલબ એનો મતલબ એમ છે કે એની કોઈ પર્ટિક્યુલર ફોર્મ્યુલા નથી. તમે એને ફૂટ વડે દેખાડી શકો, કિલોમીટર વડે દેખાડી શકો, બરાબર. અલગ અલગ રીતે દેખાડી શકો. સૂત્ર નથી, બરાબર. ફોર્મ્યુલા એટલે સૂત્ર નથી આપેલું. એનું એસઆઈ યુનિટ શું થાય? તો કે મીટર, બરાબર. એને એમ વડે દેખાડવામાં, સ્મોલ એમ વડે. અને પારિમાણિક સૂત્ર શું થાય? તો કે આપણે ખબર જ છે કે મીટર હોય તો લંબાઈનું પરિમાણ કહેવાય ને. તો M0 L1 T0. ક્લિયર ને? એલ ની માથે એક ઘાત નથી. એનો મતલબ શું થાય કે કોઈની માથે ઘાત ન હોય તો એક તો હોય ને, ત્યાં દેખાડી નથી અહીંયા. ક્લિયર ને? તો આ સિમ્પલ ફોર્મ્યુલા તો કે આપણે આગળ જોઈ ગયા કે કોઈ પણ ભૌતિક રાશિ હોય, બરોબર, બીજી કોઈ પણ પરિમાણ અથવા તો એક જ પરિમાણ ઉપર આધાર રાખતો હોય, બીજા કોઈ પણ પરિમાણ ઉપર આધાર ન રાખતો હોય તો એને 0 ઘાત વડે દેખાડે. દાખલા તરીકે લંબાઈ દળ ઉપર આધાર ન રાખે તો દળની 0 ઘાત થઈ ગઈ ને, એટલા માટે અહીંયા 0 ઘાત છે, બરોબર ને. આપણે બેઝિક અભ્યાસ કરી ચૂક્યા છીએ, છતાં પણ તમને સાથે સાથે કહેતો જઈશ, બરોબર. બીજી રાશિ છે એરિયા, બરોબર, ક્ષેત્રફળ. એનો સિમ્બોલ એ વડે દેખાડવામાં. તમને કોઈ પણ એક્ઝામમાં કહેવામાં આવે, બરોબર, કે આ ફલાણા અથવા તો નળાકારનું ક્ષેત્રફળ છે, ચોરસનું ક્ષેત્રફળ છે, તો આગળ ક્યારેક ક્ષેત્રફળ ક્યારેક અમુકમાં ન દેખાડવામાં આવે, ખાલી એ વડે દેખાડવામાં આવે. તો એનો મતલબ સમજી જવાનો કે એ ક્ષેત્રફળ કહે છે, બરોબર ને. બીજી વસ્તુ એ કે એને ફોર્મ્યુલા, બરોબર. ફોર્મ્યુલા એટલે શું થાય કે એનું સૂત્ર. ક્લિયર ને? તો સૂત્ર એટલે શું થાય કે L ગુણ્યા B. L ફોર લંબાઈ, B ફોર પહોળાઈ, બરોબર ને. આપણે 10માં તમે ભણી ચૂક્યા છો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એને ક્ષેત્રફળ કહેવાય. ક્લિયર? સિમ્પલ ભાષામાં, બરોબર. એસઆઈ યુનિટ શું થશે? તો કે મીટરનો સ્ક્વેર. ક્લિયર ને? પારિમાણિક સૂત્ર સિમ્પલ કે જો ખાલી એલ હોય તો L1 આવે, એલનો વર્ગ ઉપર આધાર રાખે ને, મીટરનો સ્ક્વેર થયો, બરોબર ને. ક્ષેત્રફળ એટલે શું થાય કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર. તો આપણે જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. ક્લિયર? તો ક્ષેત્રફળ એ બરાબર આપણે જોઈ ગયા કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર ને. લંબાઈને એલ વડે દેખાડે, પહોળાઈ એને બી વડે દેખાડેલી હતી. ક્લિયર ને? તો આનો જે યુનિટ આવશે તો બરોબર, તો એ કેમાં આવશે? મીટર સ્ક્વેરમાં આવશે ને. એકમ આવશે મીટર સ્ક્વેરમાં આવશે. એનો મતલબ એમ કે ક્ષેત્રફળ નામની રાશિને 2 પરિમાણ જોઈ છે. કોના? લંબાઈને. એટલા માટે એલનો સ્ક્વેર આવી ગયો, બરોબર. બાકી બધા એના માટે 0 થઈ ગયા, M0 અને T0, બરોબર ને. ક્લિયર? મીટર સ્ક્વેર એટલે શું થાય કે એક લંબાઈનો મીટર, એક પહોળાઈનો મીટર, બે ગુણાકારમાં થઈ ગયું. ક્લિયર ને? એટલે મીટર સ્ક્વેર થઈ ગયું એ પ્રમાણે. તો આપણે નેક્સ્ટ રાશિ જોઈ લઈએ હવે કઈ છે. ક્લિયર? તો આ તમારે રહ્યું, બરોબર. આ તમારે ગણતરી કરવાની જરૂર નથી. તમને ફટાફટ તમારા મગજમાં કેલ્ક્યુલેશન થઈ જ જવું જોઈએ. આ તમારે એક પ્રકારે સમજવા માટે હું તમને ડેરિવેશન કરાવું છું, બરોબર ને. આ ફટાફટ તમારે ગણતરી કરવાની છે. આ ફ્રેક્શન ઓફ મિનિટમાં તમારે જવાબ દેવાનો, બરોબર, કે 15 સેકન્ડ છે, 10 સેકન્ડ છે, તો ફટાફટ તમારે કરવાનું. મેઇન શું યાદ રાખવાનું? તો કે આ ફોર્મ્યુલા યાદ રાખવાની, બરોબર ને. ફોર્મ્યુલા એટલે એક સૂત્ર યાદ રાખવાનું એનું, બરોબર ને. કઈ રાશિનું કયું સૂત્ર છે.
ક્લિયર ને? બીજી વસ્તુ શું યાદ રાખવાની, દાખલા તરીકે આ યાદ ન હોય તો એના એસઆઈ યુનિટ યાદ રાખી લેવાના, કારણ કે આપણને ખબર છે કે ડાયમેન્શન ફોર્મ્યુલા છે બરાબર, પારિમાણિક સૂત્ર કોનો પર આધાર રાખે તો કે ખાલી એકમ ઉપર, અને મૂલ્ય ઉપર આધાર નથી રાખતું. ક્લિયર ને? ત્રીજી કઈ છે? વોલ્યુમ છે બરાબર, કદ કહેવાય. તો કદ એટલે શું થાય કે જોઈ લઈએ પાછું. ક્લિયર ને? બીજી વસ્તુ એ કે દાખલા તરીકે તમને અત્યારે એક ડિફિકલ્ટી લાગતી હોય બરાબર, એમ તો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે સ્કૂલે જ્યારે ચાલુ થશે, સ્ટાર્ટ થશે બરાબર, ત્યારે ફરીથી આ રિવાઇઝન કરી નાખશું. ક્લિયર ને? દાખલા તરીકે અમુક ભૌતિક રાશિ એવી હોય કે તમને ન સમજાણી હોય તો એમાં ટેન્શન લેવાની જરૂર નથી બરાબર આજના ટોપિક માટે. તો એ આપણે સ્કૂલમાં ફરીથી એકવાર કરાવી લેશું બરાબર ને. આજના ટોપિક આ જે આપણે કરાવી છે પારિમાણિક સૂત્ર, એક પ્રકાર અગત્યતાનું છે જ બરાબર. એમાં કંઈ ડિફિકલ્ટી હોય, તમને કોઈ એક પરિમાણ અથવા તો કોઈ ભૌતિક રાશિ ન સમજાણી હોય તો એમાં કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે તમારે હજી ભણવામાં આવી પણ નથી, છતાં પણ તમારે અભ્યાસ કરવાનો છે. એટલા માટે કદાચ એવું બને કે ન પણ સમજે બરાબર, તો ડોન્ટ વરી. શું હતું કદ? તો કદનું એક શું હતું તો કે લંબાઈ બરાબર ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ક્લિયર ને? તો કદ એટલે શું થાય તો કે 3 ડાયમેન્શનમાં કોઈ પણ વસ્તુ કેટલી જગ્યા રોકે છે બરાબર. ક્ષેત્રફળ એટલે શું થાય કે 2 ડાયમેન્શનમાં કેટલી જગ્યા રોકે છે બરાબર. દાખલા તરીકે તમારી પાસે એક સીટ હોય બરાબર, કોઈ પણ, અથવા એક પેજ હશે, આપણે પેજ હશે બરાબર, કોઈ પણ વસ્તુનું, તો એની લંબાઈ હોય બરાબર કે કેટલું પહોળું છે બરાબર. દાખલા તરીકે આપણી પાસે સીટ છે, આવી સીટ પેજ છે કોઈ પણ બુકનું. ક્લિયર ના? તો એની પાસે શું હોય કે આવી રીતે લંબાઈ હોય, આવી રીતે. ક્લિયર? આ લંબાઈ છે, આવી રીતે પહોળાઈ હોય કે નહીં. બીજી વસ્તુ એ કે તમારે આમાં કંઈ ડિફાઇન કરવાની જરૂર નથી કે લંબાઈ ખાલી આ ઊંચાઈ, આને આ જે વસ્તુ કહેવાય બરાબર એને જ લંબાઈ કહેવાય, આને પહોળાઈ કહેવાય બરાબર, આને લંબાઈ કહી શકો, એવું કાંઈ જરૂર નથી. આને પહોળાઈ કહી શકો. નામકરણ બરાબર એ તમે તમારી રીતે આપી શકો છો, એમાં કાંઈ વાંધો નથી, પણ તમને બેઝિક ફંડામેન્ટલ ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. ક્લિયર ને? આને લંબાઈ કહી શકો અને આને પહોળાઈ કહી શકો, એવું કાંઈ જરૂરી નથી. પણ જો એકને લંબાઈ કીધું હોય તો બીજાને તો પહોળાઈ કહેવું પડે, કારણ કે બીજાને તો અલગ નામકરણ દેવું પડે ને બરાબર ને. તો આપણે કન્વેન્શનલ મુજબ ચાલીએ બરાબર, રેવાજીક મુજબ. ક્લિયર? આ લંબાઈ, આ પહોળાઈ. ક્લિયર ને? તો એનો મતલબ એમ કે સીટ પાસે હોય ને, કોઈ પણ સીટ હોય ને બરાબર, કાગળનું પેજ હોય ને, એની પાસે ખાલી આ બે જ હોય. એની જાડાઈ જોશો ને તો અત્યંત સૂક્ષ્મ હોય, એને આપણે અવગણી શકીએ એટલી હોય. એટલા માટે પેજને ક્ષેત્રફળ જેવું કહી શકીએ બરાબર ને. અર્થાત કે પેજ રહ્યું, પેજ એ 2 ડાયમેન્શનમાં જગ્યા રોકે છે, એને ત્રીજા ડાયમેન્શનની જરૂર નથી બરાબર. અથવા તો તમે ડાયમેન્શન શું હોય કહેતા હોય તો આ જ વસ્તુ ડાયમેન્શન કહેવાય. ક્લિયર? દાખલા તરીકે તમે બાઇક લઈને એક જ દિશામાં જતા હોય, દાખલા તરીકે આ દિશામાં જતા હોય, તો તમારે એમ કહેવાય કે તમે એક પરિમાણમાં ગતિ કરી રહ્યા છો. એક પરિમાણ એટલે શું કે તમારે હાલવા માટે અથવા તો તમારે જે બાઇક લઈને આગળ જવું છે એના માટે ખાલી એક જ દિશાની જરૂર પડશે, કારણ કે તમે બીજી આડાવડી દિશામાં તો જતા નથી ખાલી બરાબર. સીધો રોડ હોય તો તમે ડાયરેક્ટ સીધા રોડ ઉપર જ જાવ છો બરાબર, આમ ઢલાણ કે એવું કંઈ આવતું નથી, એવી રીતે સીધા જ જાવ છો. તો એનો મતલબ એમ કે તમારે જે ચાલવું છે ને બરાબર, તો એક જ દિશાની જરૂર પડશે. એટલે મીન્સ કે એક જ ડાયમેન્શનની જરૂર પડે. આને ડાયમેન્શન કહેવાય, બીજું કાંઈ નહીં, કે આપણે એ ડાયમેન્શનને એક્સ એક્સિસ તરીકે દેખાડીએ છીએ, બીજું કાંઈ નહીં. ક્લિયર ને? એવી જ રીતે હવે તમે માની લો કે આ દિશામાં હાલતા હતા, હવે આમ અચાનક ટર્ન આવ્યો બરાબર, વળાંક આવ્યો, ત્યાંથી વળવું પડ્યું. તો એનો મતલબ એમ કે તમે પહેલાં સીધા જતા હતા, હવે તમે ક્રોસમાં ગયા કે નહીં, આવી ક્રોસમાં ગયા કે નહીં બરાબર ને. તો એનો અર્થ એવો થયો કે તમારે હવે તમારી ગતિને હવે સમજવી હોય ને બરાબર, તમે કેવી રીતે હાલો છો બરાબર, કેવી રીતે તમારી ઝડપ છે, કેટલી ઝડપ છે, કઈ દિશામાં છે, તો મારે 2 પરિમાણની જરૂર પડશે. તો એક પરિમાણ કયું હતું એને આપણે નામકરણ કહી દીધું એક્સ એક્સિસ. બીજો પરિમાણ આને પરપેન્ડિક્યુલર, મીન્સ કે આ જે એક્સ એક્સિસ છે ને એને 90 ડિગ્રી લંબ હોય બરાબર, એવો હું દોરું, એવી લાઈન દોરું બરાબર ને. આ જે લાઈન રહી એને 90 ડિગ્રી લંબ છે એવી લાઈન દોરી મેં. ક્લિયર? એને મેં કહી દીધી વાય એક્સિસ બરાબર. આને કે કાર્ટેઝિયન યામ પદ્ધતિ. આ એક્સ એક્સિસ અને વાય એક્સિસથી બનતી એક આ જે સંજ્ઞા પદ્ધતિ બને ને એને કોઈ કાર્ટેઝિયન યામ પદ્ધતિ બરાબર. ઘણી બધી અલગ અલગ પ્રકારની પદ્ધતિ છે. ક્લિયર? એમાંથી આપણે એક્સ વાય પદ્ધતિ વધારે એક પ્રચલિત છે આપણે ડે ટુ ડે લાઈફ માટે. ક્લિયર? બાકી અલગ અલગ માટે છે જ. તો પેલું શું હતું કે પહેલાં ધીમે ધીમે એક જ દિશામાં થતું હતું. કઈ દિશામાં? તો કે એક્સ દિશામાં. હવે ભેગો વાય દિશામાં ચાલુ મળ્યું કે નહીં બરાબર. દાખલા તરીકે અથવા તો બીજી ભાષામાં કહીએ તો પહેલાં એક્સ દિશામાં આવી થતો હતો, અચાનક ડાયરેક્ટ વાય દિશામાં જવા માંડ્યો. એનો મતલબ એમ થયો કે આ પરિમાણ રહ્યું ને, હવે દાખલા તરીકે બરાબર આ જે પદાર્થ રહ્યો ને એને 2 દિશા જોશે. કઈ દિશા? તો કે અહીંથી અહીંયા આવવા માટે એક દિશા, કઈ દિશા? એક્સ દિશા. અને આ પોઈન્ટથી ઉપર જવા માટે વાય દિશા બરાબર, અથવા તો બીજી દિશા
બરાબર ને, એટલા માટે આને કહેવાય 2D, બરાબર ને, 2 ડાયમેન્શન. તો 2 ડાયમેન્શનમાં હોય એમાં ક્ષેત્રફળ આવી જાય. ક્લિયર? ક્ષેત્રફળ એટલે શું થાય આપણે કીધું એ પ્રમાણે. તો દાખલા તરીકે આપણે પાછી XY લાઈન દોર નાખી. ક્લિયર ને, XY લાઈન. તો આમાં હું માની લો કે પેજ મૂકી દઉં ને, પેજ આપણે, તો જોવો જી પેજને કેટલા ડાયમેન્શનની જરૂર પડે, તો કે આવડ્યું એક્સ દિશામાં એક ડાયમેન્શન, વાય દિશામાં બીજું ડાયમેન્શન, બરાબર ને, ક્લિયર? અથવા તો આ વાય દિશાનું ડાયમેન્શન બે ભેગું મળીને પાછા 2D બનાવી નાખે ને. ક્લિયર ને? બીજી વસ્તુ એ કે કેટલી જગ્યા રોકતું હોય એટલું જાણવું હોય તો કે આ લંબાઈ એની કેટલી છે, બરાબર, આ લંબાઈ કહી દીધું, ના પહોળાઈ કેટલી છે, બરાબર ને. આ બેને ગુણાકાર કરીશ એટલે મને આ જે ભાગ આવશે ને, બરાબર ને, આ જે એરાવાળો દોર્યો એ કેટલું જગ્યા રોકે છે, કેમાં? તો કે XY પરિમાણમાં, 2 ડાયમેન્શન પરિમાણમાં, બરાબર ને. કારણ કે આપણે જાડાઈ એની અવગણી નાખી છે એટલા માટે, બરાબર, એકદમ પાતળું છે એટલા માટે જાડાઈ અવગણી નાખી છે. હવે આપણું કદ, તો કદ એટલે શું થાય કે એ 3 દિશામાં પોતાનું જગ્યા રોકતું હોય. તો આપણે ડે ટુ ડે લાઈફમાં પ્રેક્ટિકલ પ્રોબ્લેમમાં આવી જ વસ્તુ જોવા મળે. દાખલા તરીકે પાણીની ટાંકી હોય, બરાબર, તમે પોતે છો, તમારું બાઇક છે, કોઈ પણ વસ્તુ કે જેને લંબાઈ હોય, પહોળાઈ હોય ને ઊંચાઈ પણ હોય, બરાબર, કે એ શું કરે તો કે પોતાનું જે જગ્યા રહીને એ 3 દિશામાં રોકતું હશે. ક્લિયર ને? તો શું કહેવા માંગુ છું તો કે ગાડીનું એક્ઝામ્પલ લઈએ તો તમે પહેલાં X દિશામાં જતા હતા, પછી Y દિશામાં ગયા, પછી Z દિશામાં આવ્યા. એનો મતલબ એમ કે આ જે X દિશા રહી અને Y દિશા રહી, બે વચ્ચેનો ખૂણો કેટલો હતો પહેલાં, બરાબર ને, આપણે જોઈ ગયા. તો કોઈ પણ 2 પરિમાણ હોય ને, આ પરિમાણ થઈ ગયા ને, આને પરિમાણ કહેવાય, બીજું કાંઈ ના. તો બે પરિમાણ હોય ને તો એની વચ્ચે 90 ડિગ્રીનો એંગલ હોય, કોઈ પણ 2 પરિમાણ. તો ત્રીજો પરિમાણ જોવો જોઈએ, આ ક્રોસમાં છે, ના ક્રોસમાં નથી, આમ બહારની બાજુ છે, બરાબર ને. પણ આ તમને 3D દેખાય, સ્ટ્રક્ચર દેખાય એટલા માટે આમ ક્રોસમાં દેખાડો. દાખલા તરીકે તમારી દિવાલ હોય, દિવાલ એને ખૂણો જોશો તો આ પ્રમાણે દેખાશે. ક્લિયર ને? તો એક ખૂણોને કહી દીધું X દિશા, બીજા ઉપર બાજુ જતો હોય એને કહી દીધી Y દિશા, બરાબર. અને જે આમ જતો હોય છે સાઈડમાં એને આપણે કહી દીધી Z દિશા. ક્લિયર ને? તો આમ બહાર રાખો તો પણ ભલે, અથવા તો આમ જવા દો તો પણ ભલે. એનો મતલબ એમ કે તમારે જે દિશા રહી ને આવી રીતે થશે, બરાબર, આવી રીતે થશે. આમ કે બધા વચ્ચેનો એંગલ કેવો હોવો જોઈએ? 90 ડિગ્રી. એનો મતલબ એમ થાય કે આ બે વચ્ચેનો ખૂણો પણ 90 ડિગ્રી હશે અને આ બે વચ્ચેનો ખૂણો પણ 90 ડિગ્રી હશે. કહેવાનો મતલબ એમ કે કોઈ પણ તમે પરિમાણ લેશો ને કાર્ટેશિયન નિયમ પદ્ધતિ અનુસાર, તો આ X અને Y અને Z હંમેશા એકબીજાથી 90 ડિગ્રીનો ખૂણો બનાવતા હશે. ક્લિયર ને? બીજી વસ્તુ એ કે આ જે XYZ રહી, બરાબર, XYZ દિશામાં કોઈ પણ માની લો કે 3D સ્ટ્રક્ચર ધરાવતું કોઈ પણ વસ્તુ હોય, આ ક્યુબ હતો, બરાબર, આપણે ક્યુબ લઈ જ લઈએ, બરાબર. તો આપણી પાસે ક્યુબ છે આ, તો જોવો જોઈએ એની પાસે શું છે? લંબાઈ છે, ક્લિયર, પહોળાઈ છે, આ લંબાઈ, આ પહોળાઈ, અંદરની બધું જોવો જોઈએ ઊંચાઈ છે કે નહીં, અથવા તો ઊંધું કરી નાખીએ આપણે, ઊંચાઈ એટલે આને કરી નાખીએ, તમે જી લ્યો એ, બરાબર. આ લંબાઈ થઈ ગઈ, સોરી, આ ઊંચાઈ થઈ ગઈ, કેટલું ઊંચું છે એ, બરાબર ને, એટલા માટે એ દેખાડવા માટે કેટલું ઊંચું છે, આ આટલું ઊંચું છે, બરાબર, આ ઊંચાઈ, બરાબર. આ લંબાઈ, પહોળાઈ અથવા ઊંડાઈ બે સમાન છે, બરાબર. તો અહીંયા પહોળાઈ લખું કે ઊંડાઈ લખું, બે સમાન થઈ જાય. ક્લિયર ને? અંદરની બાજુ કેટલું પહોળું છે અથવા કેટલું ઊંડું છે એ પણ તમે કહી શકો. ક્લિયર ને? તો જોવો જી, મારે આ ચોરસને દેખાડવું છે તો કેટલા પરિમાણ જોશે? તો કે આ એક પરિમાણ, બરાબર, આ ઉપર માટે બીજું પરિમાણ અને અંદરની બાજુ અથવા તો બહારની બાજુ જે તમે જે બાજુ રાખ્યો એ બાજુનું, બરાબર ને. તો આ ત્રીજું પરિમાણ. તો આને X દિશા વડે દેખાડવામાં આવે, આને Y દિશા વડે દેખાડવામાં આવે, આને Z દિશા વડે દેખાડવામાં આવે. ક્લિયર ને? તો આ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેયનું બનેલું છે. તો આની જાડાઈ રહીને અથવા તો જે પહોળાઈ રહીને, બરાબર, એને આપણે અવગણી ન શકીએ. ક્લિયર ને? તો આને કાઉન્ટ કરવી પડે કે કેટલું જગ્યા રોકશે. ક્લિયર? તો આના માટે સૂત્ર શું થાય કે આ કેટલી જગ્યા રોકે છે, કેમાં? X, Y અને Z પરિમાણમાં. તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા તો ઊંડાઈ. ઊંચાઈ હે, ઊંડાઈ હે, જાડાઈ હે, બરાબર, બધું આ એક જ શબ્દ છે, સમાનાર્થી શબ્દ. ક્લિયર ને? આ વસ્તુ થઈ ગઈ. તો કદ માટે ફોર્મ્યુલા શું આવી? બરાબર ને, L લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, લેન્થ, બ્રેથ, હાઇટ, બરાબર. આ ઇંગ્લિશમાં વર્ડ છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, આ ગુજરાતીમાં છે, બરાબર. તો આના માટેનો એકમ શું થાય? તો આના માટે મીટર, આના માટે મીટર, આના માટે મીટર. એનો મતલબ એમ કે મીટરનો ઘન. ક્લિયર ને? પારિમાણિક સૂત્ર જોવું શું થાય? તો દળ ઉપર આધાર રાખી શકે છે? નહીં, બરાબર. લંબાઈ ઉપર આધાર રાખે તો કે હા, કેટલી ઘાતમાં? તો કે 3. સમય ઉપર તો કે નહીં, 0 ઘાત. જેના પર આધાર રાખતો એ લખવાનું, બરાબર.
બાકીના આપણે ન લખો તો ચાલે. એરિયા એમ્પિયર છે, કેન્ડેલા છે, બરાબર, ટેમ્પરેચર તાપમાનનું એના ન લખો તો ચાલે. ફંડામેન્ટલ આટલામાં લખવાનું હોય, કેમાં? બ્રેકેટમાં. ક્લિયર ને? આ વસ્તુ યાદ રાખવી. ક્લિયર? તો આપણું કદનું હતું પરિમાણ. હવે આપણે નેક્સ્ટ જોઈ લઈએ. બીજી વસ્તુ કે કદનું હજી એક તમને ફોર્મ્યુલા કહી દઈ કે કદ રહ્યું, કદ કેવી રીતે દેખાડવામાં આવે. બરાબર ને? તો આપણી પાસે આવી રીતે હતું. ક્લિયર ને? તો જોવો જી, આ એક લંબાઈ હતી, આ શું હતી? પહોળાઈ હતી. બરાબર ને? આવી રીતે પહોળાઈ હતી ને આ હતી આપણી લંબાઈ. બરાબર? પહોળાઈને આપણે બી આવી રીતે દેખાડી દઈએ. ક્લિયર? તો જો ખાલી ક્ષેત્રફળ માપવું હોય છે તો 3 ડાયમેન્શનમાં ને, પરંતુ આ જે વસ્તુ હું ભાગ કાપી નાખું, બાકી બધું હું તોડી નાખું, આ પાછળનો ભાગ કાપી નાખું. બરાબર? અને આગળનું ખાલી એક પતરા જેવું એક રાખું, પેજ જેવું, જેથી કરીને આની જાડાઈ હું અવગણી શકું. ક્લિયર ને? અથવા તો હું એક કામ કરું છું કે આ જે ભાગ હતો, બરાબર, આ જે ક્યુબ હતો, બરાબર, એની જાડાઈ રહીને હું એક પેજ જેટલી કરી નાખું અને એને ટુકડા ટુકડા કરતો જાઉં. ક્લિયર ને? એટલે મને આવા ઘણા બધા ઓલા મળશે કે નહીં, સીટ મળશે કે નહીં. બરાબર ને? તો દાખલા તરીકે આવી રીતે કરી નાખું મેં. બરાબર? આવી રીતે એક સીટ હતી. બરાબર? આ 2 સીટ હતી, આ 3 સીટ હતી. ક્લિયર ને? કે જેની લંબાઈ અને પહોળાઈ બધી સીટ માટે સમાન રહે કે નહીં. શું કર્યું કે મેં આ જે ક્યુબ હતો, ક્યુબ, બરાબર ને, આપણે જે બુક હોય, બુક ત્યાં ક્યુબ જેવી હોય ને, એમાંથી હું એક એક પેજ કાઢી નાખું. તો આ એક એક પેજ આવી રીતે દેખાડી શકું ને. બરાબર ને? તો એક એક પેજ રહ્યું, એક એક પેજ, એની લંબાઈ અને પહોળાઈ તો સેમ જ હશે ને. બરાબર? જાડાઈ આપણે અવગણી કરી નાખીએ, એટલી બધી ઝીણી કરી નાખીએ કે એને અવગણી શકાય. એનો અર્થ એવો થયો કે આપણે કદમાંથી ક્ષેત્રફળ બનાવી શકીએ છીએ. ક્લિયર ને? અને ક્ષેત્રફળમાંથી કદ બનાવી શક્યા. તો એક બીજી એના ઉપરથી ડેફિનેશન બને કે નહીં, કે જો પોઈન્ટ હોય, પોઈન્ટ તો એને 0 ડાયમેન્શન કહેવાય. પોઈન્ટને દેખાડવું હોય તો એને XYZ ડાયમેન્શનની જરૂર ન પડે. ક્લિયર ને? તો આ પોઈન્ટને કહેવાય 0 ડાયમેન્શન. બરાબર? 0 પરિમાણ ધરાવતું વસ્તુ, પોઈન્ટ. હવે આવા પોઈન્ટ હું ઘણા બધા ભેગા કરી નાખું. બરાબર? દાખલા તરીકે આ પોઈન્ટ હતા, હવે આ પોઈન્ટને હું ભેગા કરી નાખું, અથવા તો હું પોઈન્ટ એને અલગ અલગ આવી રીતે દેખાડી દઉં. આપણને ખબર છે કે આ 0 ડાયમેન્શન છે. હવે આ બધા પોઈન્ટને હું ભેગા કરી નાખું. બરાબર? એક જ લાઈનમાં ભેગા કરી નાખું તો મને આવી રચના દેખાડશે કે ને, કે એક આવી રીતે. બરાબર? અથવા તો હું ઝૂમ કરી નાખું તો આ 1, આ 2, 3, આ મોટા ટપકા કરું. બરાબર? દેખાય તમને. આ એક પ્રકારના 0 ડાયમેન્શન જ છે. ક્લિયર ને? તો જોવું જોઈએ, આવી રીતે કર્યું મેં. હવે હું એને ભેગા કરી નાખું આમ. ક્લિયર ને? જોવો જી, તો મને લાઈન મળી જાય કે નહીં. ક્લિયર? આ ટપકાને હું ભેગા કરી નાખું, શું મળ્યું મને? લાઈન મળી ગઈ આવી રીતે. ક્લિયર ને? તો એનો મતલબ એમ થયું કે જ્યાં લાઈન રહી ને, લાઈન, બરાબર, એ આપણે જોઈએ કઈ ડાયમેન્શનમાં, એક ડાયમેન્શનમાં હોય ને. લાઈન હોય, લાઈન એક ડાયમેન્શનમાં હોય, કારણ કે એને એક જ દિશાની જરૂર પડે, એક જ યામની જરૂર પડે. ક્લિયર ને? XYZ કોઈ પણ હોય. ક્લિયર? તો એનો મતલબ એમ થયો કે લાઈન હોય ને, લાઈન એ એક ડાયમેન્શનમાં હોય, 1 ડાયમેન્શનલ કહેવાય. શું કામે? બરાબર? કે એ અલગ અલગ આવા ઘણા બધા પોઈન્ટનું બનેલું છે. તો 0 ડાયમેન્શનમાં પોઈન્ટ હતો આવો. બરાબર? આવો પોઈન્ટ હતો. આવા ઘણા બધા પોઈન્ટ મળીને આપણને એક ડાયમેન્શન મળ્યું. સમજાણું ને? એવી જ રીતે આ જે લાઈન રહી, લાઈન, બરાબર, આ જે આપણને ખબર છે કે લાઈન કોની બનેલી છે, તો આવા ડોટ ડોટ ડોટની. બરાબર? ઘણા બધા ટપકાની. બરાબર? આ લાઈન ઘણા બધા ટપકાની બનેલી છે કે જે 1 ડાયમેન્શનમાં પોતાનું જગ્યા રોકે છે. ક્લિયર? હવે આવી ઘણી બધી લાઈનનું હું આમ સ્ટેક કરતો જાઉં. બરાબર? આમ ભેગી કરતો જાઉં. આવી ઘણી બધી લાઈન બાજુ બાજુમાં આવી રીતે આમાં. બરાબર? હાવ બાજુ બાજુમાં. બરાબર? આવી રીતે આમ. બરાબર? હું ઘણી બધી લાઈન આવી રીતે કરતો જાઉં. તો જોવું જોઈએ મને શું મળ્યું. જોવું જોઈએ ક્ષેત્રફળ મળ્યું કે નહીં, સપાટી મળી કે નહીં. આવી ઘણી બધી લાઈન હું ભેગી કરી નાખું એકમાં. ક્લિયર ને? આવી રીતે. તો જોવું જોઈએ આ ક્ષેત્રફળ મળી ગયું કે નહીં, અથવા તો એક પેજ જેવું મળ્યું કે નહીં, કે જેની લંબાઈ છે અને પહોળાઈ પણ છે. બરાબર? અથવા તો પહોળાઈને આપણે બી તરીકે દેખાડીએ તો બી કોનો ઉપર આધાર રાખે? બરાબર? બરાબર? તો બી જ્યારે કોઈ એક લાઈન હતી, બરાબર, પહેલા લાઈન હતી એટલી જ લંબાઈની બની ને, ના જાડાઈ કોનો પર આધાર રાખશે? તો કે જાડાઈ રહી, જાડાઈ. બરાબર? એ આ લાઈન કેટલી જાડી હતી. બરાબર? આ જે લાઈનની જે તમારે જાડાઈ જોવી હોય તો આ લાઈન કેટલી જાડી હતી એના ઉપર આધાર રાખશે કે નહીં, કે આ જે પોઈન્ટ રહ્યો કેટલી જાડી છે. તો આવા ઘણા બધા જાડાઈ થઈને આપણને, બરાબર, દાખલા તરીકે આ જે વસ્તુ હતી, આ જે પોઈન્ટ દેખાય એ આપણે DX ધાર લઈએ. બરાબર? અથવા તો X અંતરનું X યુનિટ જેટલી, અથવા તો X માઇક્રોમીટર જેટલી જાડી હતી. બરાબર? દાખલા તરીકે હવે
આવી કેટલી લાઈનો ભેગી થઈ, તો દાખલા તરીકે 1000 લાઈનો ભેગી થઈ છે, અહીંથી અહીંયા સુધી 1000 લાઈનો છે, તો ટોટલ લંબાઈ કેટલી હશે? તો કે એકની લંબાઈ x હોય તો 1000ની કેટલી થાય? તો કે 1000x, બરાબર ને? તો આ પ્રમાણે શું થયું, આ જાડાઈ મળી જાય ને, અથવા તો લંબાઈ મળી જાય, ઠીક છે બરાબર. પણ આ લંબાઈ આવડી વસ્તુ મળે, અહીંથી આનું અંતર મળી જાય, અહીંથી આનું અંતર તો આના જેટલું હશે, ક્લિયર ને? તો આ પ્રમાણે ક્ષેત્રફળ મળ્યું. હવે જોવો જી કદ મેળવવું હોય, કદ, બરાબર. તો હજી આ જે વસ્તુ હતી 1D હતી, બરાબર, આ 2D હતી, હવે 3D માં કદ મળે ને. તો આવા ક્ષેત્રફળનો હું થપ્પો કરતો જાઉં, બરાબર, એક પછી એક ઉપર પેજ મૂકતો જાઉં આવી રીતે, બરાબર. પેજ તોડ્યા હતા, પાછા પેજ એકબીજા ઉપર મૂકવાના આવી રીતે આમાં, બરાબર ને? આના ઉપર હું પેજ મૂકતો જાઉં આવી રીતે, ક્લિયર ને? તો ઘણા બધા પેજનું ઢગલો કરી નાખું તો મને 3 ડાયમેન્શનમાં સ્ટ્રક્ચર મળશે કે નહીં, બરાબર ને? 3 ડાયમેન્શનમાં સ્ટ્રક્ચર મળશે, કેવું મળશે? તો કે આ આપણો પહેલાં નીચેનું એક પેજ હતું અને આ જે સૌથી ટોચનું પેજ છે, ક્લિયર ને? આની વચ્ચે ઘણા બધા પેજ છે આવી રીતે, બરાબર. આની વચ્ચે ઘણા બધા પેજ છે, બરાબર. થોડીક આડાવડી આકૃતિ થઈ ગઈ છે, ક્લિયર ને? પણ તમે સમજી શકો છો, બરાબર, આવી રીતે આમાં, બરાબર. આ પહેલું પેજ, બરાબર, આ બીજું પેજ, આ ત્રીજું પેજ, આ ચોથું પેજ, આવી રીતે આમ ઢગલો થતો ગયો, ક્લિયર ને? કેવી આકૃતિ મળશે? તો કે આ કદ જેવી, બરાબર, ક્યુબ જેવું તમને મળશે. આમ જોશો એટલે તમને ક્યુબ જેવું દેખાશે, બરાબર, આવી રીતે ઘન જેવું દેખાશે, ઘન જેવું, બરાબર. આમ તો જોવો જી ઘણા બધા ક્ષેત્રફળ બનીને એક કદ મળ્યું ને. તો આ જ વસ્તુ કહેવા માંગતો હતો કે આપણે કોઈ પણ વસ્તુને ભાંગીને એનું ક્ષેત્રફળ અથવા તો 2 ડાયમેન્શન વસ્તુ બનાવી શકીએ. કોઈ પણ વસ્તુ 3 ડાયમેન્શન હોય તો એને 2 ડાયમેન્શનમાં પણ બનાવી શકીએ, અને કોઈ પણ વસ્તુ 2 ડાયમેન્શનમાં હોય ને 3 ડાયમેન્શનમાં પણ બનાવી શકીએ, બરાબર ને? પછી એવી રીતે 1D માંથી 3D માં કેવી રીતે આવે એ આપણે કેવી રીતે બને છે ને જોવાનું, પણ તમને ખ્યાલ હતો, ક્લિયર? તમને એક્સરસાઇઝમાં અમુક એક્ઝામ્પલ કીધા હોય, ક્ષેત્રફળમાંથી મીટર કદમાં ફેરવવાનું, કદમાંથી ક્ષેત્રફળમાં ફેરવવાનું, બરાબર ને? તો આ પ્રમાણે આપણે કરી શકીએ છીએ, બરાબર, ખ્યાલ હતો એનો. તો કેવી રીતે? તો આનું કદ મેળવવું તો શું થાય? તો આપણને આ એક સીટ હતી, એક સીટ એનું ક્ષેત્રફળ ખબર હોય કે નહીં, કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. એક સીટ હતી, આ આવડી એક સીટ હતી, ક્લિયર? તો આનું આ તો એક ક્ષેત્રફળ રોકતું હતું ને, કેટલું હતું? તો કે L ગુણ્યા B, બરાબર. તો આવા ઘણા બધા ક્ષેત્રફળ, ઘણા બધી સીટ માંડીને આ આપણે આખું ક્યુબ બનાવ્યું છે, એક બુક બનાવી છે, બરાબર. બીજું કાંઈ નહીં, આ બુક બનાવી છે ઘણા બધા પેજની, ક્લિયર? તો માની લો કે એક પેજની જે જાડાઈ હતી ને, કે જેને આપણે અવગણી નાખી હતી, હવે એ અવગણવું નથી. શું કામે? કારણ કે એવી ઘણી બધી જાડાઈ ભેગી થઈને એક મોટું જાડાઈ બનાવ્યું છે ને, આમાં આપણે અવગણી નાખતા હતા. શું કામે? કારણ કે એ ખૂબ જ નાની હતી, તો ક્ષેત્રફળમાં એ કંઈ ભાગ ભજવે નહીં એની જાડાઈ, પરંતુ આપણે આમાં જાડાઈ એને ગણવી પડશે. તો દાખલા તરીકે એની જાડાઈ હતી x, ક્લિયર? કેટલા પેજ એમાં? તો કે નંબર n નંબરના પેજ સામી ગયા, તો એની જાડાઈ કેટલી થાય? એક પેજની જાડાઈ x હોય તો n પેજની જાડાઈ કેટલી થાય? તો nx થાય, ક્લિયર ને? તો એનો મતલબ એમ થાય કે અહીંથી એની લંબાઈ મળી ગઈ કે નહીં, કેટલી થાય? nx, બરાબર ને? તો કદ એટલે શું થયા? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા એની ઊંચાઈ, બરાબર. આ લંબાઈ, આ પહોળાઈ, બરાબર. દાખલા તરીકે એને પહોળાઈ કહી દઉં, અથવા તો આ પહોળાઈ અને આ ઊંડાઈ, આપણે ઊંચાઈની બદલે ઊંડાઈ વાપરી, બરાબર, કે જે અંદરની બાજુ છે એને કહી દઉં આપણે D, ક્લિયર ને? લંબાઈ, પહોળાઈ અને અંદરની બાજુ એટલા માટે ઊંડાઈ વાપરી, બરાબર ને? તમે કોઈ પણ વસ્તુ વાપરી શકો તમારી ઈચ્છા અનુસાર, પણ 3 હોવા જોઈએ, 3 ડાયમેન્શન હોવા જોઈએ, ક્લિયર ને? એક બીજાથી પરપેન્ડિક્યુલર હોવો જોઈએ, એકબીજાથી 90 ડિગ્રીનો ખૂણો બનાવતા હોવો જોઈએ. જોવો જોઈએ એકબીજાથી 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો કે હા, બરાબર, આવી રીતે. પછી આવી રીતે ને અંદરની બાજુથી પણ ખૂણો બનાવતા છે ત્રણેય, છે ને? આ આપણે વાત પછી કરીશું, કારણ કે પહેલાં મેઇન વાત જોઈ લઈએ, બરાબર. તો એકનું ક્ષેત્રફળ ખબર છે, એક સીટનું ક્ષેત્રફળ ખબર છે, એ છે. એવા કેટલા ક્ષેત્રફળ સમાના? તો કે n ગુણ્યા x ક્ષેત્રફળ સમાના ને, સમજાણું ને? તો આપણે કદના બે સૂત્ર થાય કે નહીં? પેલું સૂત્ર કયું થાય? બેઝિક સૂત્ર, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા ઊંડાઈ, ક્લિયર ને? તો આપણને આ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે તો શું થાય? તો કે ક્ષેત્રફળ થાય ને. લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે જોઈ ગયા એટલે એનું ક્ષેત્રફળ થાય, ગુણ્યા એનું શું થાય? ઊંડાઈ થાય અથવા ઊંચાઈ થાય, ક્લિયર ને? ક્ષેત્રફળને આપણે એ તરીકે દેખાડી દીધું, ગુણ્યા ઊંચાઈ કેટલી આવી? તો કે nx, બરાબર ને? તો n ટાઈમ x, તો આ એક સૂત્ર બની ગયું કદનું બીજું, બરાબર ને? આ પહેલું હતું, ક્લિયર ને? તો આ પ્રમાણે તમારે કોઈ પણ વસ્તુનું ક્ષેત્રફળ આપ્યું હોય, ડાયરેક્ટ કદ મેળવવું હોય તો તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ, બરાબર ને? અથવા તો
લંબાઈ પોળે ઊંચા આપેલું હોય તો ત્રણેય વસ્તુ ખબર હોય બરાબર ને. તો આ ઊંચાઈનું કદનું હતું બરાબર ને. આ તો મને ફોર્મ્યુલા કામ આવે છે એટલા માટે તમને કરાવું છું બરાબર. બીજી વસ્તુ એક જોઈ લઈએ કે એક રિવાઇઝ કરી નાખીએ કે 1 મીટર ક્યુબમાં 1000 લીટર પાણી સમાય, કોઈ પણ પ્રવાહી સમાય બરાબર ને. તો આ લીટરમાંથી મીટર ક્યુબમાં જવાનો સૂત્ર છે ક્લિયર ને. કોઈ પણ તમને લીટર આપેલું હોય એમાંથી મીટર ક્યુબમાં જવું હોય તો કેવી રીતે જવું ક્લિયર. એવી જ રીતે 1 સેન્ટીમીટર ક્યુબ હોય તો તમે તમારી રીતે આમાં આવે સેન્ટીમીટર, મીટરની જગ્યાએ સેન્ટીમીટર મૂકવું હોય તો તમારે શું પ્રોસેસ કરવી પડે બરાબર એ તમને ખબર હોવી જોઈએ બરાબર. તો 1 સેન્ટીમીટર ક્યુબમાં 1 લીટર પાણી સમાય ક્લિયર ને. આ રિલેશન તમે મેળવી શકો છો કોના પરથી? એના ઉપરથી ક્લિયર ને. આ વસ્તુ હતી. તો આપણે હવે નેક્સ્ટ જોઈએ શું છે તો વેલોસિટી બરાબર. વેલોસિટી એટલે થાય ગતિ બરાબર, વેગ થાય વેગ ક્લિયર. એને વી વડે દેખાડવામાં આવે. કોઈ પણ વસ્તુ હોય બરાબર એને દેખાડી તો પણ કે કોને શું કહેવું બરાબર. લંબાઈને શું કહેવું, પહોળાઈને શું કહેવું, એને અલગ અલગ નામકરણ એ પ્રમાણે આ નામકરણ છે એને વી વડે દેખાડવામાં આવે. સૂત્ર શું છે? ds/dt. તો s એટલે શું હતું જોવો જી, ડિસ્પ્લેસમેન્ટ હતું ને, સ્થાનાંતર હતું ને, અથવા તો અંતર હતું બરાબર ને. અંતર ભેગા સમય, એનો મતલબ એમ થાય કે કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે એને શું કહેવાય? એની વેલોસિટી કહેવાય, એની ઝડપ કહેવાય બરાબર, અથવા એનો વેગ કહેવાય બરાબર. તો શું એવું કે ઝડપ બરાબર શું થાય તો કે અંતર ના છેદમાં સમય બરાબર. કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે એને ઝડપ કહેવાય. અથવા તો બાય ડેફિનેશન એકમ સમયમાં કાપેલ અંતરને એને ઝડપ કહેવાય ક્લિયર ને. તો અંતર માટેનો સમય, અંતર માટેનો એકમ શું હતો તો કે એસ હતો ને. સમયમાં તો ટી હતો. તો આનું ડાયમેન્શન ફોર્મ્યુલા શું થશે બરાબર, પારિમાણિક સૂત્ર. તો કે મીટરની કેટલી ઘાત ઉપર આધાર રાખે બરાબર, તો કે એક ઘાત ઉપર. સમયની તો કે -1 ઘાત. શું કામ? કારણ કે આ સમય છેદમાં છે ને, ઉપર આવશે તો -1 ઘાત થઈ જાય ક્લિયર ને. એટલે -1 ઘાત ઉપર આધાર રાખે છે. દળની તો કે 0 ઘાત ઉપર આધાર રાખે બરાબર ને. તો આ થઈ ગયું ઝડપનું બરાબર, અથવા તો વેગનું બરાબર ને. સૂત્ર સમાન નથી વેગના. આ જે સૂત્ર રહ્યું સમાન નથી, પરંતુ પારિમાણિક સૂત્ર સમાન છે. આપણે આગળ જોઈ ચૂક્યા બરાબર ને કે એક પારિમાણિક સૂત્ર માટે અલગ અલગ પ્રકારની ભૌતિક રાશિ હોઈ શકે, પરંતુ એક રાશિ માટે અલગ અલગ પ્રકારના પરિમાણ હોય કે ના પણ હોય બરાબર. આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા છે. કેવી રીતે? તો કે વેગ રહ્યો ને, વેગ ઈ થાય સ્થાનાંતરના છેદમાં સમય બરાબર. આપણે આ નેક્સ્ટ ચેપ્ટરમાં આવવાનું છે આ વસ્તુ, પણ અત્યારે તમે સમજી લો. એનો મતલબ એમ થાય કે વેગ રહ્યો ને, વેગ એ દિશા ઉપર આધાર રાખશે બરાબર. અહીંયા આવશે દિશા, દિશાને આ પ્રમાણે દેખાડે બરાબર. આ સદિશ રાશિ છે, અત્યારે તમે ન યાદ રાખો તો ચાલે બરાબર, કારણ કે તમને આગળ ઓટોમેટિક ખબર પડી જશે ક્લિયર ને. શું એવું તો કે L1T-1 ક્લિયર ને. શું એવું કેમ ગયું? હા, L1T-1 1 નથી લખેલું. એનો મતલબ એમ કે આપણે આ પ્રમાણે નથી લખવાનું. આપણે જે આપણી પદ્ધતિ રહે એ પ્રમાણે જ લખવાનું. L1 નથી લખેલો પણ આપણે એમાં લખવાનો જ છે બરાબર ને. L1 એને એમાં એવું ધાર્યું છે કે એની માથે 1 ઘાત રાખી કે ન રાખી કાંઈ ફેર ન પડે, પરંતુ આપણે રાખવાનું છે ક્લિયર ને. એટલે આપણા માટે ઇઝી રહે ક્લિયર. એસઆઈ યુનિટ આવી ગયો. હવે શું છે તો કે મોમેન્ટમ બરાબર. એને પી વડે દેખાડે. મોમેન્ટમનું ગુજરાત થાય વેગમાન બરાબર. આ બધી જ રસી આવવાની છે. અત્યારે તમારે ખાલી યાદ રાખવાનું છે, એક ખાલી સમજી લેવાનું છે, બીજું કાંઈ નહીં. આ ઓટોમેટિક તમને યાદ રહી જાય. જેમ જેમ નેક્સ્ટ ચેપ્ટરમાં જેમ જેમ રાશિનું ઉપયોગિતા આવશે ને એમ તમને યાદ રહેવું પડશે બરાબર ને. આ તો આપણે ખાલી કોષ્ટક છે એટલા માટે જોઈ લઈએ. તો વેગમાનને પી વડે દેખાડે. પી બરાબર શું થાય? દળ ગુણ્યા વેગ, mv. એમ એટલે દળ, વી એટલે વેગ બરાબર. અને એનો યુનિટ શું થાય? કિલોગ્રામ મીટર પર સેકન્ડ. અને એનું પારિમાણિક સૂત્ર તો જોઈ લઈએ બરાબર. અથવા તો ડાયરેક્ટ હવે મગજમાં આપણે ફોર્મ્યુલા બનાવી લઈએ. કેવી રીતે? તો કે દળની ફોર્મ્યુલા શું થાય જોવો જોઈએ. દળની ફોર્મ્યુલા શું હતી તો કે એમની 1 ઘાત હતી ને. આમાં કંઈ લખેલી નથી પણ આપણે જોઈ લઈએ. એમની 1 ઘાત એટલે દળ થઈ ગયું, ગુણ્યા શું છે? વેગ. તો પારિમાણિક સૂત્રનો ગુણાકાર ભાગાકાર તો થઈ જ શકે ને, આપણે જોઈ ગયા. તો આ જે વસ્તુ રહી એ એમની 1 ઘાત ગુણ્યા વેગના પારિમાણિક સૂત્રના ગુણાકાર જેટલી છે. તો એનો મતલબ એમ કે આમાં m1 ઘાત આવશે, એને ગુણ્યા આ કરી નાખું બરાબર ને. L1T-1 તો આપણું વેગમાનનું પરિમાણિક સૂત્ર મળી જાય ને. અથવા તો તમે સિમ્પલ રીતે પણ કરી શકો તમારી રીતે બરાબર ને. ક્લિયર. એસઆઈ યુનિટ શું છે? કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો આનું પારિમાણિક સૂત્ર શું બનશે તો કે એમની 1 ઘાત ગુણ્યા વેગનું પારિમાણિક સૂત્ર શું હતું? L1T-1 બરાબર. તો આખાનું શું થાય તો કે M1 L1T-1 ક્લિયર ને. M1 L1T-1 એવી રીતે પણ કરી શકો ક્લિયર. પછીનું શું છે?
એક્સલરેશન એને કહેવાય પ્રવેગ, ખબર એ વડે દેખાડે. સૂત્ર શું થાય તો કે એકમ સમયમાં અથવા તો સમયમાં અંતરાલમાં એની ઝડપમાં થતો ફેરફાર એને કહેવાય એનો પ્રવેગ. ક્લિયર? આ વસ્તુ યાદ જ રાખવાની છે, બીજું કાંઈ નથી. તો એનો મતલબ એમ થયો કે તમારી જે ઝડપ રહી ને ઝડપ એમાં પણ ફેરફાર આવે છે. આ જે ઝડપ હતી ને આ જે ઝડપ એમાં પણ ફેરફાર આવે છે. ક્લિયર ને? તો એ થઈ ગયો પ્રવેગ. તો આની ફોર્મ્યુલા શું થાય? આ જે એસઆઈ યુનિટ હતો એનો શું થાય છે તો કે આનો એકમ શું હતું તો કે મીટર પર સેકન્ડ. તો મીટર પર સેકન્ડ આવ્યું ને એનો મતલબ એમ થાય કે મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર? આને આપણે જે સ્લેશ હોય ને પર કહેવાય ઇંગ્લિશમાં, બરાબર, અથવા તો મીટરના છેદમાં સેકન્ડ સ્ક્વેર. એટલે ને શું કામ? કારણ કે આ સૂત્ર ઉપરથી તમે જાણી શકો ને વીનો આને ડેલ્ટા કહેવાય, બરાબર. અત્યારે ડેલ્ટાની કાંઈ જરૂર નથી, અત્યારે તમે ખાલી V/T લખો, બરાબર ને. આપણે જોઈ લઈએ કે શું કહેવા માગું છું. કારણ કે પારિમાણિક સૂત્ર ને ડેલ્ટા બેલ્ટા એ કાંઈ એમાં વચ્ચે કંઈ આવે નહીં, બરાબર. ડેલ્ટા આધાર નથી રાખતું. તો પારિમાણિક સૂત્ર શું થાય? પ્રવેગનું હતું ને, જેને એ વડે દેખાડે, બરાબર. શું હતો તો કે વેગમાં થતો ફેરફાર અથવા તો ઝડપમાં થતો ફેરફાર કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. આને બીજી ભાષામાં એમ કહેવાય, બરાબર ને, કે સમયની સાપેક્ષે. આ છેદમાં હોય ને સાપેક્ષ કહેવાય. કેમાં ફેરફાર થાય તો કે વેગમાં, અથવા તો વેગ બદલાતો હોય, બરાબર ને. એટલા માટે ડેલ્ટા યુઝ કર્યું હતું. પરંતુ પારિમાણિક સૂત્ર ડેલ્ટા બેલ્ટા જોતું નથી, બરાબર ને. તો આ સિમ્પલ ઇક્વેશન થયું કે તમારી પાસે સમય હોય, બરાબર, તમારી ઝડપ ઓલું લીવર તમે બદલતા હોય, વધારતા હોય, ઘટાડતા હોય, તો એ આ વસ્તુ થઈ કે પ્રવેગ, તમે પ્રવેગિત ગતિ કરો છો, બરાબર ને. તો વેગનું પરિમાણિક સૂત્ર શું હતું તો કે L1 T-1. સમયનું શું થશે તો કે T⁻⁴ છેદમાં આ ઉપર લઈ જઈશ તો કે L1 T-2. ક્લિયર ને? આનો યુનિટ શું થશે તો કે વેગ રહ્યો, વેગ, બરાબર. બીજી વસ્તુ યુનિટ એને છેલ્લા તો એસઆઈ એકમ જ ફેરવવો પડે. ક્લિયર ને? જે તમે એકમ ધરશો, આનો એકમ તો કંઈક કરવો પડશે ને, પ્રવેગનો એકમ, તો એ તમારે એસઆઈ યુનિટમાં જ લખવાનો હંમેશા, બરાબર. એના જે વૈજ્ઞાનિકના નામ હતા એના ઉપર નથી લખવાનો, બરાબર. આનો તો નથી, પણ અમુક ભૌતિક રાશિ એવી હોય કે એના વૈજ્ઞાનિકના નામ ઉપરથી પણ એકમ રાખવામાં આવે, પણ એ તમારે રાખવાનો નથી. કેમાં? તમે કીધું હોય તો જ રાખવાનો, બાકી તો તમારે બાય ડિફોલ્ટ કેમાં રાખવાનો? એસઆઈ યુનિટમાં જ, બરાબર ને. તો વેગ એટલે શું થાય તો કે અંતર ભાંગ્યા સમય, આખાના છેદમાં સમય, તો અંશનો છેદમાં જશે. ક્લિયર ને? એટલા માટે સમયનો સ્ક્વેર થઈ જાય ને, બરાબર. એટલા માટે આપણે ડાયરેક્ટ અહીંયા કરી નાખી તો કે અંતરના છેદમાં સમયનો વર્ગ, બરાબર ને. તો આ એનું એકમ આવી ગયો. શું એવો? અંતર માટે મીટર હોય એને સેકન્ડ સ્ક્વેર. ક્લિયર ને? આ પ્રવેગનું હતું. ક્લિયર? નેક્સ્ટ જોઈ લઈએ. ફોર્સ, બળ, બરાબર. તો બળને F વડે દેખાડાય. હવે હું મોસ્ટ ઓફ રાશિને હવે હું ડિફાઇન નહીં કરું. શું કામ? કારણ કે આપણે આગળ ભણવાની જ છે. ક્લિયર ને? આ તમારે એક પ્રેક્ટિસ માટેનું એક્ઝામ્પલ હતું. કારણ કે આપણે ડિફાઇન કરવાની જરૂર જ નથી ને. શું કહેવા માંગે છે એની કંઈ જરૂર નથી. આપણે કામ શેનું હતું? ખાલી એકમનું. એટલે ને એકમ ઉપરથી આપણે પારિમાણિક સૂત્ર બનાવતા આવડવું જોઈએ. એ આપણું મેઇન કામ હતું. ક્લિયર? કોઈ પણ રાશિ આપેલું હોય, કારણ કે આપણને ખબર છે કોઈ પણ રાશિ હશે કેની બનેલી હોય? ફંડામેન્ટલ ની, 7 મૂળભૂત રાશિની. ક્લિયર ને? એટલા માટે શું છે બળનું સૂત્ર શું થાય તો કે M ગુણ્યા A. M એટલે શું થાય? દળ. A એટલે પ્રવેગ. એનો મતલબ એમ કે બે પારિમાણિક સૂત્રનો ગુણાકાર થશે. તો તમને માસનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ, દળનું પારિમાણિક સૂત્ર અને પ્રવેગનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. ક્લિયર ને? તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું હોવું જોઈએ? L ગુણ્યા T-1. આ T-2 આ છે. આને ગુણ્યા હું M1 કરી નાખું, દળનું પારિમાણિક સૂત્ર કરી નાખું, એટલે મને શું મળશે? બળનું મળશે ને. તો આપણું પારિમાણિક સૂત્ર શું થાય? M1 L1 T-2. ક્લિયર ને? શું એવું? M1 L1 T-2. આ બળનું થઈ ગયું. ક્લિયર? એવી રીતે ઇમ્પલ્સ, બરોબર. તો આને કહેવાય સંઘાત, બરોબર. તો બળનો સંઘાત કે તમે કેટલું બળ આપો છો કેટલા સમય માટે, બરોબર ને. તો એનું સૂત્ર રહ્યું એને F ગુણ્યા T વડે દેખાડે. બીજી વસ્તુ એ કે અહીંયા I આવશે, I, બરાબર. ડેશ નથી, અહીંયા I છે, I. ક્લિયર? I ઇમ્પલ્સ, I ફોર ઇમ્પલ્સ. ક્લિયર ને? બળનો સંઘાત તો F ગુણ્યા T થશે. તો આ જોવું છે પાછી બે રાશિનો ગુણાકાર છે ને બળ, તો બળ મારે તો આપણે જોઈ ગયા. આને ગુણ્યા હું T1 કરી નાખું, ગુણાકારમાં છે, છેદમાં નથી, બરાબર ને. શું કહેવા માંગુ છું? ઇમ્પલ્સ હતું, ઇમ્પલ્સ, બરાબર. તો ઇમ્પલ્સ એટલે શું થયું? I બરાબર શું હતું કે બળ કેટલા સમય સુધી લાગે છે. તો આ બે આનું પરિમાણિક સૂત્ર મેળવવું હોય તો બળનું પરિમાણિક સૂત્ર શું હતું તો કે M1 L1 T-2. કાઉન્સમાં લખી નાખો, કાઉન્સ પૂરો, ગુણ્યા T. એનો મતલબ એમ કે સમયનો શું થશે? T1 થશે ને,
બેને ગુણાકાર કરી નાખો તો ઘાતનો હવે સરવાળો થઈ જશે, બરાબર, અથવા બાદબાકી થાય. જે પ્રમાણે તમારે ઘાતના રૂલ હતા, છેદમાં હોય તો બાદબાકી થાય, ગુણાકારમાં હોય તો સરવાળો થાય. તો -2 + 1, બરાબર, આધાર સરખો તો ઘાતનો સરવાળો -2 + 1 એટલે -1 t - 1. ક્લિયર ને? તો આ તમારું ઇમ્પલ્સનું પારિમાણિક સૂત્ર આવી ગયું. ક્લિયર ને? બીજી વસ્તુ શું થાય કે બળ હતું, બળ એનો એસઆઈ યુનિટ શું થાય? તો કે જો આનો જે યુનિટ આપ્યો છે ને એ તમને ન્યૂટનમાં આપ્યો હતો, બરાબર. આનો જે યુનિટ હતો ને તમને એનમાં આવ્યો હતો, એન ફોર ન્યૂટન. ન્યૂટન નામના વૈજ્ઞાનિકે બળની શોધ કરી હતી, એટલે એના મનમાં આનો એકમ રહ્યો ને એ ન્યૂટન રાખવામાં આવ્યો. ક્લિયર ને? પરંતુ એસઆઈ યુનિટ શું થાય આનો? તો કે એસઆઈ યુનિટ એ થાય કે એને મૂળભૂત રાશિમાં ફેરવવામાં આવે. તો બળ એટલે શું કીધું આપણે? દર ગુણ્યા પ્રવેગ હતો ને, બરાબર ને? તો આનો એસઆઈ યુનિટ લખવું હોય તો બળ દળ માટે કિલોગ્રામ, પ્રવેગ માટે આપણે જોઈ ગયા શું હતો? તો કે મીટર/સેકન્ડ². તો આ એનો એસઆઈ યુનિટ છે કોનો? બળનો. એવી રીતે ઇમ્પલ્સનો એસઆઈ યુનિટ શું થશે? તો કે F × T હતું ને, તો બળ એટલે શું થાય? કિલોગ્રામ મીટર/સેકન્ડ². સમય માટે 1 × સેકન્ડ, બરાબર. પાછું આનું કરશો શું મળ્યું? તો કે કિલોગ્રામ મીટર/સેકન્ડ. આ એનો એસઆઈ યુનિટ આવ્યો. ક્લિયર ને? તો આ પ્રમાણે ઇમ્પલ્સ દેખાડે અથવા તો બળનો સંઘાત દેખાડે. પછી શું છે? તો કે વર્કનું ગુજરાતી કાર્ય, એને W વડે દેખાડવામાં આવે. અને એનું સૂત્ર છે F.D, બરાબર. હવે તો સિમ્પલ જ છે ને, તો F × D. ક્લિયર ને? તો એફનું પારિમાણિક સૂત્ર યાદ હોય તો ડાયરેક્ટ તમે કરી શકો ને, અથવા તો એફનું સૂત્ર બનાવવું પડે. બે વસ્તુ એ બે રીતે કરી શકો. કેવી રીતે? તો કે એફનું તમને સૂત્ર ખબર હોવી જોઈએ કે બળ રહ્યું, બળ એનું સૂત્ર શું હતું? તો કે દળ ગુણ્યા પ્રવેગ. દળ ગુણ્યા પ્રવેગમાંથી દળનું પારિમાણિક સૂત્ર લખવાનું, પ્રવેગનું પારિમાણિક સૂત્ર લખવાનું, એટલે તમને બળ મળશે. એને ગુણ્યા શું કરવાનું? અંતર કરવાનું. ડી એટલે અંતર, બીજું કાંઈ નહીં, બરાબર ને? કે કોઈ પણ વસ્તુનું બળ લગાવ્યું તો કેટલા અંતર સુધી ગતિ કરશે, બસ એને કાર્ય થઈ ગયું ગણાય, બીજું કાંઈ નથી. ક્લિયર ને? તો બળ ગુણ્યા એનું અંતર. તો આનો એકમ શું થશે? જોવો જી, સિમ્પલ એકમ. તો જો અહીંયા બળનો એકમ શું? ન્યૂટન છે. એસઆઈ એકમ કયો હતો? કિલોગ્રામ મીટર/સેકન્ડ². ક્લિયર ને? તો આ ન્યૂટન એટલા માટે રાખવામાં આવ્યો છે કે બળની શોધ ન્યૂટન જ કરી હતી. ક્લિયર ને? એટલે જ્યાં જ્યાં તમને બળ આવશે ને ત્યાં તમે ન્યૂટને લખી શકો અને કિલોગ્રામ મીટર/સેકન્ડ² પણ લખી શકો. ક્લિયર ને? કોઈ પણ બે વસ્તુમાંથી કોઈ પણ તમે લખી શકો, પણ તમને યાદ હોવું જોઈએ. જો તમને વૈજ્ઞાનિકનું નામ યાદ ન હોય તો તમારે એના એસઆઈ એકમમાં લખી નાખવાનું. ક્લિયર ને? તો આમાં આપણે વૈજ્ઞાનિકનું નામ યાદ છે તો આના બળના એકમને ન્યૂટન લેશું. ક્લિયર? તો વર્કનો એકમ શું થશે? કાર્યનો એકમ. તો કે F.D હોય તો બળનો એકમ ન્યૂટન છે. ડી એટલે અંતર થાય, અંતરનો એકમ શું થાય? મીટર. એટલે માટે ન્યૂટન × મીટર, બરાબર. આ ગુણાકારમાં છે, ન્યૂટન × મીટર. ગુણાકારને ઇંગ્લિશમાં ઇન્ટુ પણ કહેવાય, ઇન્ટુ, બરાબર, અથવા તો મલ્ટીપ્લાઇડ બાય, બરાબર. મલ્ટીપ્લાઇડ બાય ન બોલવું તો ખાલી ઇન્ટુ બોલી નાખવાનું. ક્લિયર ને? શું થાય? ન્યૂટન ગુણ્યા મીટર એટલે ન્યૂટન × મીટર, બરાબર. પારિમાણિક સૂત્ર કેના જેટલું થશે? તો કે બળનું પારિમાણિક સૂત્ર ગુણ્યા અંતરનું પારિમાણિક સૂત્ર, બરાબર. તો બળનું શું હોય? તો કે બળનું હતું m1 L1 T - 2. એને ગુણ્યા શું કરવાનું? હજી એક અંતર ગુણવાનું છે. પરિણામે શું મળશે? તો કે m1 L² T - 2. ક્લિયર ને? m1 L2 T - 2. ક્લિયર ને? કાઉન્સમાં, બરાબર. હવે એનર્જી, ઉર્જા. તો ઉર્જા બે પ્રકારની હોય. ગતિ ઉર્જા ઘણી બધી પ્રકારની હોય, બરાબર. લોસ્ટ ઓફ પ્રકારની હોય ઉર્જા, પણ આમાં બે પ્રકારની આપેલી છે, કે અને યુ. કે એટલે થાય કાઇનેટિક એનર્જી, બરાબર. યુ એટલે થાય પોટેન્શિયલ એનર્જી, મીન્સ કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા થાય, બરાબર. એના સૂત્ર આપેલા છે. તો કે ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? તો 1/2 × mv², બરાબર. એને ઇંગ્લિશમાં કહેવાય 1/2 mv², બરાબર. અને ગતિ ઉર્જા પી એટલે શું થાય? પોટેન્શિયલ એનર્જી, બરાબર. સ્થિતિ ઉર્જા થાય એનું ગુજરાતી, બરાબર. તો એ કોના જેટલું છે? તો કે mgh. તો આપણે ગુરુત્વાકર્ષણ બળના ચેપ્ટરમાં આવવાનું છે કે આ mgh કેવી રીતે આવે છે. પછી આ આપણે કાર્ય બળ પ્રમેયના એકમમાં આવશે, બરાબર. પ્રકરણમાં આવશે 1/2 mv². તો અત્યારે ચિંતા ન કરતા. ક્લિયર ને? કે આ જે સૂત્રનું કેવી રીતે આવ્યું આપણે ખાલી આ જોવાનું છે. પારિમાણિક સૂત્ર કેવી રીતે તારવવા એ જોવું છે, બરાબર ને? પાછું કહું છું, શું છે? તો કે કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા, એનું સૂત્ર શું છે? 1/2 mv², બરાબર. દળ ગુણ્યા વેલોસિટીનો સ્ક્વેર, એનું વર્ગ. એવી રીતે પોટેન્શિયલ એનર્જી છે કઈ છે? સ્થિતિ ઉર્જા. તો એને mgh વડે દેખાડે. જ્યાં જી રહ્યો ને, જી એ ગુરુત્વ પ્રવેગ છે, બરાબર. તો આપણે આગળ જોઈ ગયા કે કોઈ પણ પ્રકારનો પ્રવેગ હોય એના માટે પારિમાણિક સૂત્ર હંમેશા સેમ જ રહે. સિમ્પલ પ્રવેગ હોય, ગુરુત્વ પ્રવેગ હોય, કોઈ પણ પ્રકારનો પ્રવેગ હોય. ક્લિયર ને? તો એના માટે પારિમાણિક સૂત્ર કેવો રહે? સમાન જ રહે કે નહીં? ક્લિયર ને? એટલા માટે આ રહે. એનો જે એકમ રહ્યો એને જૂલ વડે દેખાડવામાં આવે. તો જૂલે પાછું જોવું છે કેવું હોય, વૈજ્ઞાનિક નામ આવ્યું ને. એસઆઈ યુનિટ શું થાય? જોવો છે એસઆઈ યુનિટ શું થાય આનો? તો કે કિલોગ્રામ ગુણ્યા મીટર² / સેકન્ડ²,
બરોબર ને. તો એ લાંબો થઈ ગયો ને એટલા માટે એને વૈજ્ઞાનિક નામ ઉપરથી જૂલ લખવામાં આવ્યું. ક્લિયર, કે જેને ફાઇન્ડ કર્યું હતું, મહત્વનું યોગદાન દીધું હતું. ક્લિયર ને. તો તમને કોઈ પણ વસ્તુ યાદ હોય, દાખલા તરીકે જૂલ યાદ ન હોય તો શું કરી નાખવાનું, તો કે આપણે એઝ યુઝ્યુઅલ જે ફંડામેન્ટલ રાશિ હોય, મૂળભૂત રાશિ, એ લખી નાખવાની એસઆઈ યુનિટમાં, તો પણ જવાબ સાચો બનશે. ક્લિયર ને. તો આ બે રીતે તમે જોઈ શકો, તમને જી યાદ રહી. બરોબર. હવે એનું આપણે પારિમાણિક સૂત્ર જોઈ લઈએ. ક્લિયર. શું હતું, તો કે ગતિ ઉર્જા એને કે ઈ વડે દેખાડાય. બરાબર. ઇઝ ઇક્વલ ટુ શું હતું, કે 1/2 બરાબર. તો 1/2 આનો પારિમાણિક સૂત્ર લખી નાખીએ તો આપણને ખબર છે કે 1/2 એમાં ભાગ ન ભજે. શું કામ? કારણ કે કોન્સ્ટન્ટ રાશિ છે. બરાબર, અચળ રાશિ છે. એ મતલબ દળ હતું તો દળની શું થાય, તો કે એમની 1 ઘાત. બરાબર. વેગની આપણે ભણી ગયા. બરાબર. આને સ્ક્વેરમાં મૂકી દેવાની. રાઈટ, આવી રીતે બ્રેકેટમાં મૂકી દેવાની. આ એટલે શું થાય, તો કે વી બરાબર શું હતું, અંતર ભેગા સમય. બરાબર. આનું ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર શું થાય હવે લખી નાખવાનું, તો કે એલની 1 ઘાત ટીની -1 ઘાત. ક્લિયર. એ અહીંયા મૂકી દેવાની. કઈ થાય, તો કે એલની 1 ઘાત ટી -1 ઘાત, પછી એનો સ્ક્વેર એટલે 2 ઘાત થઈ જાય. આ તમારું થઈ ગયું ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર. હવે શું કરવાનું, સિમ્પ્લિફિકેશન જ કરવાનું. બરાબર, સરળ. બરાબર. શું થાય, તો કે એમની 1 ઘાત. હવે આ જોવો જોઈએ, આખા સ્ક્વેર, આખા જે પદ રહ્યું, આખું પદ એનો આખો વર્ગ છે ને, તો આ જે આ બેને ગુણાઈ જશે. ક્લિયર ને. તો આ બેને ગુણાઈ જશે તો આ ઘાત રહી ઘાત. બરોબર, એ આની ઘાત એટલે ગુણાઈ જશે. બરોબર, જે આપણે આગળ કરી ચૂક્યા છીએ કે ઘાતની ઘાત હોય તો એનો ગુણાકાર થાય. ક્લિયર. તો આ ઘાતની ઘાત થઈ ગઈ ને, એલની 1 ઘાતની 2 ઘાત. બરોબર, એટલે એનો સ્ક્વેર થઈ ગયો. બરોબર. ટીની -1ની 2 ઘાત મીન્સ કે -2 ઘાત, કારણ કે -1 × 2 એટલે -2. બરોબર. તો આ તમારું સૂત્ર આવી ગયું કોનું, ગતિ ઉર્જા માટે. હવે બીજી વસ્તુ એ કે તમે સ્થિતિ ઉર્જા માટે મેળવશો ને તો પણ આ જ આવશે. બરાબર, ટ્રાય કરજો સ્થિતિ ઉર્જા મેળવવાની. બરાબર, આ જવું જોઈએ, નકર તમારું પારિમાણિક સૂત્ર ખોટું છે. ક્લિયર. તો આ વસ્તુ હતું કોની, ઉર્જાની. હવે નેક્સ્ટ કામ બીજી વસ્તુ એ કે હજી તમને યાદ કરાવી દઉં કે કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, કોઈ પણ પ્રકારનો પ્રવેગ હોય, કોઈ પણ પ્રકારનું અંતર હોય, પારિમાણિક સૂત્ર એક જ આવે. ક્લિયર ને. કોઈ પણ પ્રકારની ગતિ હોય, દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે ઝડપ અને ઝડપમાં ફેરફાર બે વચ્ચેના પારિમાણિક સૂત્રોનો ડિફરન્સ મેળવો, તો કે 0. શું કામે? કારણ કે ઝડપનું પારિમાણિક સૂત્ર અને ઝડપમાં ફેરફારનું પારિમાણિક સૂત્ર બે સમાન જ મળશે. ક્લિયર ને. પરંતુ એમ કહેવામાં આવે કે ઝડપ અને ઝડપમાં થતો ફેરફાર કોની સાપેક્ષે, સમયની સાપેક્ષે, તો જ બદલાય. ક્લિયર ને. તો એનો મતલબ એમ કે કોઈ પણ રાશિ હોય સમાન આવી રીતે હશે ને, ઉર્જા હોય તો ઉર્જા બધી સમાન જ હોય, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા. બરોબર, કોઈ પણ ઉર્જા. તો એના માટેના આ જે એકમ રહે ને પરિમાણિક સૂત્ર, એ સમાન જ આવશે. એટલા માટે જ એક પ્રકારે બેસ્ટ ગણવામાં આવે છે આ રીત રહ્યું. બરાબર, આ રીત ઉપરથી આપણે ઉર્જા મેળવી હોય કોઈ પણ પ્રકારની, તો આને રિવર્સ એન્જિનિયરિંગ કરીને અથવા તો રિવર્સ પ્રોસેસ કરીને પાછી ઉર્જા મળી શકે છે. બરાબર ને. ભલે ભાંગલી તૂટી તો ભાંગલી તૂટી પણ મળે છે. બરાબર, એનું મેઇન કામ આ હતું. ક્લિયર ને. પછી શું છે, પાવર. તો પાવર એટલે કે કોઈ પણ તમારું વસ્તુ રહી એ કેટલી ઉર્જા આપી શકે છે અથવા લઈ શકે છે. બરાબર ને. તો એનો ડિટેલ આપણે અભ્યાસ અત્યારે નહીં કરીએ, આપણે ખાલી સૂત્ર યાદ રાખે. શું છે, તો કે પી, એને પી વડે દેખાડાય. પી એટલે W/T. બરાબર ને. પાવરનું ગુજરાતી શું થાય, તો કે એક પ્રકારે એક શક્તિ, ઉર્જા શક્તિ. બરાબર, કેટલી શક્તિ, એની પાવર કેટલો છે. આપણે એમ કહે ને કે આનો આપણે ગાડી કોઈ હોય, 2 વ્હીલ હોય, બરાબર, અથવા તો કોઈ પણ વસ્તુ તમે પરચેસ કરવા જાવ તો તમે એમ કહો કે આનું કેટલું સીસીમાં એન્જિન છે. બરાબર, 150 સીસીનું છે, 200 સીસીનું છે, 250 સીસીનું. બરાબર, તો એ શું કહેવા માંગે છે, એનો પાવર કહેવા માંગે છે. બરાબર ને. જેમ ઊંચી શક્તિવાળું તમે એન્જિન લેશો એમ થોડાક એક્સેલરેટરમાં વધુ ભાગશે. બરાબર ને. એ પ્રમાણે હા દેખાડે છે. બરાબર, શું છે પાવર, તો W/T. W એટલે શું હતું, કે ઉર્જાનો એકમ હતો ને. બરાબર, વોટ પર સેકન્ડ. W ફોર વોટ. બરાબર, વોટ કે જે વૈજ્ઞાનિકનું નામ હતું, વોટ. સમય. બરાબર, કે કેટલું એક સમયમાં આટલી ઉર્જા આપે છે. બરાબર, એક સમયમાં આટલી ઉર્જા લે છે, આપતું હોય ને લેતું હોય, તો એને એનું કહેવાય પાવર. બરાબર, એને વોટ તરીકે દેખાડવામાં આવે. બરાબર, તો એનું આપણે પારિમાણિક સૂત્ર શું થશે, તો કે ઉર્જા કેટલી આપે છે કેટલા સમયમાં, તો કે એકમ સમયમાં. એ પણ તમે કહી શકો. તો એનું જોઈ લઈએ કે શું થશે. ક્લિયર ને. તો શું કીધું હતું કે પાવર એટલે શું થાય, તો કે ઉર્જાના છેદમાં સમય. ક્લિયર ને. કે એકમ સમય દીઠ કેટલી ઉર્જા આપતું હોય કે લેતું હોય એને એનું પાવર કહેવાય. બરાબર, તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર અને છેદમાં સમયનું પારિમાણિક સૂત્ર કરી નાખો, તમને આન્સર મળી જશે. ક્લિયર ને. તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું હતું, તો કે એમની 1 ઘાત. ક્લિયર ને. એલનો સ્ક્વેર T - 2 એના છેદમાં સમયનું પારિમાણિક સૂત્ર, તો કે T1
ઉપર જશે એટલે માઇનસ થશે આની ઘાત બરાબર. એટલે આપણને આન્સર શું આવશે કાઉન્સમાં તો કે એમની 1 ઘાત બરાબર, એલનો સ્ક્વેર અને ટીની -3 ઘાત. ક્લિયર ને? તો આ થઈ ગયું પાવરનું પારિમાણિક સૂત્ર. ક્લિયર ને? તો આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે નેક્સ્ટ જોઈ લઈએ બરાબર. લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. કેનું છે તો કે ડેન્સિટી. આ એક મેઇન ફીચર અવારનવાર આવતું જ હોય. ડેન્સિટી એટલે થાય ઘનતા બરાબર, કોઈ પણ વસ્તુની ઘનતા. એને ડી વડે દેખાડે અથવા તો ક્યારેક ક્યારેક રો વડે પણ દેખાડે બરાબર. અલગ વસ્તુ આપણે સિમ્બોલ વિશે જોશું, ચર્ચા કરીશું. અત્યારે એને ડી વડે દેખાડવામાં આવેલું છે. શું છે એનું સૂત્ર? તો કે દળના છેદમાં કદ બરાબર, માસ બાય વોલ્યુમ. દળના છેદમાં કદ કે એકમ કદ દીઠ એનું દળ કેટલું રહેલું છે કોઈ પણ પદાર્થનું બરાબર, કેટલું ઘનત્વ છે, એમાં કેટલું ભારે છે બરાબર ને, તો એને એની ઘનતા કહેવાય બરાબર. આ એનો એસઆઈ યુનિટ થઈ ગયો કિલોગ્રામ પર મીટર ક્યુબ. આ તો સિમ્પલ જ છે ને. એમની 1 ઘાત, એલની કેટલી ઘાત 3 ઘાત, પણ કેવી છે ઉપર આવશે તો -3 એટલે એલની -3 ઘાત. સમય છે તો કે ના, તો ટીની 0 ઘાત બરાબર ને, થઈ ગયું m1 l - 3 t 0 ઘાત. તો આ ઘનતાનું હતું બરાબર ને. તો આજે આપણે રાખીએ આટલું અને આને પેલા સોલ્વ કરતા જઈએ. ક્લિયર? શું છે તો કે ઘનતા શું હતું? દળના છેદમાં કદ બરાબર. દળનું પરિમાણિક સૂત્ર શું થાય તો કે એમની 1 ઘાત. કદનું શું થાય તો કે એલનો ક્યુબ બરાબર ને. તો હવે પરિણામી શું આવશે તો કે m1 l - 3. શું કામ? કારણ કે ઉપર લખવું પડે ને, ગુણાકારમાં લખવું પડે, જેથી કરીને ઘાત માઇનસ થઈ ગઈ. ટી છે તો કે ના 0 ઘાત. તો આવી રીતે લખો તો પણ ચાલે અને આમાં લખો તો પણ ચાલે. આપણે આગળ જોઈ ગયા છીએ બરાબર ને. આ બે સાચા છે. m1 l - 3 ટીની 0 ઘાત અથવા તો m1 l - 3, બાકી બધા 0. ક્લિયર? તો આ હતું ઘનતાનું. ક્લિયર ને? તો આજે આપણે આટલા સુધી રાખીએ. નેક્સ્ટમાં આપણે નવા ટોપિકથી ચાલુ કરશું. થેન્ક યુ.